અહીંયા બનાવે છે ડિલિશિયસ મટર પનીર, હૈદરાબાદી ગ્રીન પુલાવ, શેકેલા મરચા, ડુંગળી એન્ડ ધેન મસાલા રોટી. તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે હું બપોરે તો ફઈના ઘરે ખાવા ગઈ હતી, કારણ કે એમને બનાવ્યા હતા તુવેર ભાત, જે મારા બહુ ફેવરેટ હતા. તો ફઈ કે તું વંશો આવી જજો જમવા મારા ઘરે જમી લેજો. આ અવાજ તમને ટક 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 સંભળાતો હશે એ ગાઈઝ મમ્મી મારી ગોળ ભાગી દે, કારણ કે પપ્પા કહેતા હતા કે નહીં કે ગોળ ખાઓ, ગોળ ભાગો તો મમ્મી ગોળ ભાગો. અને ગાઈઝ કાલની મેચ ભાઈ લિટરલી એટલી મસ્ત હતી કે મજા આવી જ જઈ જવાની. સૌથી વધારે તો મજા આવશે 15 ફરવરી. ગાઈઝ હું તમને એક વસ્તુ બતાવું. 15 તારીખે હ રવિવાર, 15 તારીખે રવિવાર પ્લસ મહાશિવરાત્રિ. ગાઈઝ તમે કોઇન્સિડન્સ દેખ્યો તો જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય, ચાહે વુમન્સ જોડે હોય ચાહે મેન્સ જોડે હોય, એ રવિવારે જ હોય. ચાહે અંડર 19ના છોકરાઓ જોડે બી હોય, રવિવારે જ હોય. ગાઈઝ મેં નોટિસ કર્યું કે એશિયા કપની 3 મેચો હતી તો એ બી સન્ડે, પછી ઓડીઆઈ વર્લ્ડ કપ ગર્લ્સ તો એ બી સન્ડે, અને પ્લસ આજે આ વખતની એ બી संडे. क्या इस वाला संडे भी हमारा होगा या उनका, ખબર નહીં. અને ગાઈઝ આ ગણપતિ દાદાના જે બેસાડ્યા હા અમે, મતલબ આ તો અમારા પપ્પાના મંડપના હા. તો ગાઈઝ આને બી મારા નવડાઈ ધોવડાઈને મસ્ત ચોખ્ખા કરીને આના ડેકોરેશન કરવાનું, મતલબ કે સ્ટોન ને એવું બધું લગાવીને પપ્પા કે ગણપતિની મૂર્તિને મસ્ત રીતે સજાવો. તો એનું મટીરિયલ બી લેવા જવાનું. અને ગાઈઝ આજ તો આખો દિવસ હું હનીના ઘરે હતી, કારણ કે હનીના ઘરે ગઈ હતી, થોડું કામ હતું, મતલબ તુવેરને ભાત તો વધારે બનાવ્યા તો ફઈ કે હનીમને બી આપી જાય, તો એના ઘરે આપવા ગઈ અને થોડું બેસ્યા, પછી વાતો કરીને. તો મમ્મી તો હોય એટલે મારા માટે કામ તો રાખે જ. તે હું વાસણ ઘસી દઉં, ગોઠવું અને ઘસું, પછી મળું તમને ચોક કોમ્પ્લેટમાં કેમ જવાનું થાય તો ટાબરા જોડે મળીએ. હાલ તો પહેલાં મારું કોમ પતાવી દઉં. અને ગાઈઝ બધા પ્રાર્થના કરો કે ઇન્ડિયા પાકિસ્તાનવાળી મેચ સુધી અભિષેક શર્મા હરકો થઈ જાય. એ મેચમાં તો રમવો જ જોઈએ, કારણ કે એશિયા કપવાળી મેચમાં જોઈ હતી ને તમે, એને હું તબાહી મચાવી હતી પાકિસ્તાનવાળા અમે. તો રમવો જ જોઈએ. ને આ વખતે એના પાર્ટનરમાં ઈશાન કિશન. તો આઈ હોપ કે ઈશાન કિશન તો હરકો જ છે, પણ અભિષેક શર્માની તબિયત મસ્ત થઈ જાય ને રમી શકે ઇન્ડિયા પાકિસ્તાનવાળી મેચ. મને તો બહુ દુઃખ થશે. તો ગાઈઝ હું હવે થોડી વાર કોમ્પ્લેટમાં જઈશ, ખુશી નહીં હશે તો. અને ગાઈઝ એક વસ્તુ મને યાદ આવી કે આજે રાત્રે બનાવવાનું છે પનીર. તો પનીર હું આમાંથી કાઢી, આ તો ચીઝ બહાર મૂકવાનું કીધું હતું મમ્મીએ, ને કે પછી કડક થઈ જશે. તો કોમ્પ્લેટમાં જઈને જોઈએ શું મસ્ત વસ્તી કરી રહ્યા ટાકોટિયાઓ. મમ્મી તો નથી ઘરે, જોઈ શકો તમે, કારણ કે બાજુમાં બબી માસીના ઘરે બેઠી હશે. તો હું કોમ્પ્લેટમાં જાઉં અને ટાબરાઓ શું મસ્તી કરી રહ્યા હું તમને બતાવું. કોમ્પ્લેટમાં તો ખાસ કોઈ દેખાતું નહીં, આ ખાલી હીરો ને બધા બે આવો. હીરો ચમ હમણાં આવતી નહીં તો આમ હું આમ કંટાળો આવે. ચમ છે કંટાળો આવે? ગાઈઝ મારે તો ખુશી અમે વાતો કરે છે તો કઈ નહીં કરે, ફોન કશું નહીં. ગાઈઝ મને દર વખત કંઈક નવું, મતલબ કંઈક પનીરની નવી જ રેસીપી બનાવવાની ઈચ્છા થતી હોય. ચાર બી પનીર બનાવવાનું હોય હું વિચાર કે કંઈક નવી રેસીપી બનાવું.
इसको आपको ऐसे स्क्वायर्स હું में અહીંયા कट देखती હતી રેસીપી करना બધી सेम ટીવીમાં तरीके से कट कर તો लीजिए। કોઈક उसके અટપટું बाद बड़े से ટાઈપ बोल में બના 2 તો टेबलस्पून गाढ़ा दही ले लेना है। વિચારું 1 તો હું કે टेबलस्पून अदरक આ लहसुन ભાઈ की જે पेस्ट, બનાવી રહ્યો 2 એ से જ 3 બનાવું चॉप की हुई हरी मिर्ची, ખબર નહીં એનું 2 નામ હું टीस्पून વોચ पे कश्मीरी તમને लाल કહીશ मिर्च पाउडर, અને નાસ્તો 1 તંદૂરી બી चुटकी બનાવવાની ઈચ્છા हल्दी બટાકા पाउडर, પડી 1 છે चुटकी गरम मसाला, तो टेस्ट के तंदूरी हिसाब से रोटी અને नमक, પનીર 1 टीस्पून जीरा पाउडर, બનાવું 1 તો હું टीस्पून नींबू का रस और 2 આમ તો टीस्पून બેસિકલી હું तेल નોર્મલ उसमें ऐड બનાવું करना है। फिर पनीर सारी पटियाला चीजों भी को अच्छे बनाऊं से मिला लेना और मटर एक पनीर બનાવવાની marinade ઈચ્છા तैयार છે પણ મમ્મી કે મને करना है। થોડું marinade ઓછું को ભાવે हल्की सी વંશુને binding થોડું डाल ઓછું के ભાવે आप એટલે મેં बेसन કીધું એને या સ્કીપ एक छोटा કરો चम्मच कॉर्नफ्लावर भी ऐड कर सकते हैं कि આ पनीर ભાઈ का બનાવી રહ્યો છે પનીર મને લાગી રહી વ્યવસ્થિત રેસીપી તો આ જ રેસીપી હું આજે ले लेना है और पनीर के पीस બની જાય marinade से अच्छे ખાવા से બેસું coat ત્યારે कर હું કહીશ કે આ एक રેસીપીનું बार નામ आपने શું पनीर મતલબ को अच्छे से આ marinate कर પનીરની लिया જે है। રેસીપી બને साइड पे जो શું નામ ग्रेवी पक रही है इसका भी ढक्कन बराबर। निकाल कर बीच ગાઈ 6:30 થઈ ગયા છે તો પછી મેં અહીંયા પનીર કાઢીને મૂકી દીધું છે પાણી ગરમ કરવા મૂકી દીધું અને ગાઈ હું તમને કહું કે મેં કેટલી પનીરની રેસીપી બનાવી ટ્રાય કરેલી છે તો પનીર મસાલા પનીર પટિયાલા પનીર અંગારા પછી પનીર લાજવાબ મટર પનીર પનીર મસાલા ચીઝ પનીર પનીર ગોટાળા પનીર ભુરજી અને બીજા આઈ થિંક પનીર તંદૂરી પનીર ચીલી તમે ગણીને કહેજો કે કેટલી રેસીપી હું બોલી પનીરની કેટલી રેસીપી મેં ટ્રાય કરેલી મેં જેટલી બી રેસીપીના નામ લીધા એ મને કમેન્ટમાં કહેજો ને કેટલી રેસીપી હતી ટોટલ એ બી મને કમેન્ટમાં કહેજો ફટાફટ હાલ તો હું પનીરની પ્રિપરેશન ચાલુ કરી દઉં મેરિનેશન કરવાનું એ બધું જે બી પ્રિપરેશન એ બધું હું ચાલુ કરી દઉં કે મોડું થઈ જશે તો મમ્મી બોલશે સડનલી પ્લાન ચેન્જ થઈ ગયો પ્લાન ચેન્જ થઈ ગયો ભાઈનું બી ખાવાનું અહીંયા જ બનાવવાનું રીતુબેનનું બી અહીંયા જ બનાવવાનું તો આજે બધું જમવાનું હું અને રીતુબેન બનાવીશું કારણ કે આ મેડમ આ જે મેડમ દેખાઈ રહ્યા છે તમને એમને ચેલેન્જ કરી છે કે તમે બંને મતલબ રીતુબેન અને હું ના કરી શકીએ કશું તો આજની ચેલેન્જ આપીએ તો આપણે શું એને ચેસ કરીશું અને એટલું ટેસ્ટી ખાવાનું બનાવીશું ને કે આયંદા ચેલેન્જ આપવાના લાયક નહીં તો ફટોફટ અમે બધું જ જમવાનું બનાવી નાખીએ પછી હા તે એમાં અમારી ગલતી અને પછી તમને કહીશું તમે શું શું જમવાનું ગાઈઝ મેં અને રીતુબેને અમે બંને બધું જમવાનું બનાવી નાખ્યું હું તમને બતાવું કે અમે શું શું જમવાનું બનાવ્યું તો અહીંયા બનાવ્યું છે ડિલિશિયસ મટર પનીર હૈદરાબાદી ગ્રીન પુલાવ શેકેલા મરચા ડુંગળી એન્ડ ધેન મસાલા રોટી તો ફટોફટ અમે બંને ખાઈ લઈએ પછી આમને આપણે આપીશું મેન કામ ચોકડી ભરીને વાસણ ઘસવા શું કહેવું તમારું અને અમે કરીશું અમે બંને પછી આરામ ફરમાઈશું અને બધાને ઓર્ડર કરીશું ગાઈસ અભી હાલ અમે ખાવાનું ખાઈ હા બધું કામ પતાવ્યું રસોડું ક્લીન કર્યું કચરા પોતું બધું પતાવી હવે મૂન રીતુબેન થોડી વાતો કરીશું અને મેચ જોઈ રહ્યા પપ્પા હું પણ અને બસ આજે તો મજા આવી ગઈ મેં રીતુબેને બહુ બધું કામ કર્યું આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું આવા જ મારા એન્ટરટેનિંગ અને મજેદાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય